જે પરિવારમાં ભક્તો ઘરને મંદિર જેવું બનાવવા માંગતા હોય અને પરિવારના તમામ સદસ્યો મુક્ત સ્થિતિને પ્રાપ્ત કરવા માંગતા ને આવી સમજણ રાખે, પ્રત્યેક કન્યા સાસરે જ્યારે આવે ને પછી પોતાના પિયરને ભૂલી જતા શીખે. કદાચ પોતાના પિતાની ઘરે 5 કરોડનો ફ્લેટ હોય અને સાસરે ગયા પછી વનરૂમ કિચનનો ફ્લેટ ખાલી 25 લાખના ફ્લેટમાં રહેવાનું થાય ને તોય પણ જિંદગીમાં પોતાના પતિ, પોતાની સાસુ, સસરા, દિયર, જેઠ, નણંદ સાંભળે એમ જિંદગીમાં ક્યારેય પણ જે નારી સુખી થવા માંગતી એના મોઢામાં શબ્દ ન નીકળે કે મારા બાપની ઘેર તો 5 કરોડનો ફ્લેટ હતો. એમ અને જો શબ્દ નીકળ્યો તો યાદ રાખજો ત્યારથી એના જીવનમાં ઝેર ગળવાનો પ્રારંભ થઈ જવાનો. જિંદગીમાં કોઈ દી યાદ ન કરે. અરે હું તો ત્યાં સુધી કહું, કદાચ પોતાના પિતા કે પિતાના ઘરના કોઈ સદસ્ય આવીને એમ કે અરે બેન તારે તો આવડો જ ફ્લેટ છે, ત્યારે કન્યાના મોઢામાંથી શબ્દ નીકળવો જોઈએ ગમે તેવો છે ને ગમે તેવડો છે ને તો મારો છે, તમારો 5 કરોડનો ફ્લેટ મને કામ નહીં લાગે, મને આ ફ્લેટ જ કામ લાગશે. આન ભક્તો આ શબ્દ જો નારી બોલી શકે તો યાદ રાખજો સસરા પક્ષને હથેળીમાં રાખશે, હથેળીમાં રાખશે. ક્યારેક ક્યારેક આપણી સમજણની મિસ્ટેક ભક્તો આપણે દુઃખદેણ બની જાય. દુઃખદેણ જાતે આપણે આપણા પગ ઉપર કુહાડા મારીને પગને કાપી નાખતા હોઈએ છીએ. આ કથાને સાંભળ્યા પછી વડીલો જેટલા છે એ પોતાની વહુ પુત્ર વધુની સાથે દીકરી જેવો સંબંધ રાખે. અને જેટલી નાની ઉંમરની અહીંયા સ્ત્રી ભક્તો કથા સાંભળવા માટે આવ્યા હોય એ સાસુ સસરાની પ્રત્યે પોતાના પિતા અને પોતાની માતાની જેટલો પ્રેમ દાખવે. અને ભક્તો બીજી વાત પણ બતાવું, ઘણી ફેરી ઘણા યુવાનો, કારણ કે અમારી પાસે ફરિયાદો આવતી હોય, નાની નાની વાતમાં પોતાની પત્ની પર હાથ ઉઠાવી લે, લાફો મારી દે, ક્યારેક લાકડી મારી દે. ભૂલ નહીં કરશો, ભૂલ નહીં કરશો. શા માટે? ભક્તો સંસ્કારી ઘરની કન્યા ઘેરે આવે છે, બગર ભેંસનું દૂધ છે ને શું કામ તમે કારણે વિનાનું બગાડી નાખો? શું કામ બગાડી નાખો છો? શા માટે હાથે કરીને દુઃખને ઓરો છો? યાદ રાખજો ક્યારે પણ નાની મોટી મિસ્ટેક થાય ને સમજાવવા પ્રયાસ કરો. નાની નાની વાતમાં હાથ ન ઉઠાવો. કારણ કે જેને તમે માર મારો છો ભલે તમારી ઘરે એ વહુ બનીને આવી હોય પણ એ કોકની દીકરી છે, વાતને ભૂલતા નહીં. એ તમારા ઘરની ભલે પુત્ર વધુ હોય પરંતુ એ કોઈકની બહેન છે, વાતને તમે જિંદગીમાં ભૂલતા નહીં. તમને જ્યારે હાથ ઉઠાવવાનો મન થાય ત્યારે વિચાર કરજો કે મારી બહેનને કોઈ માર મારે તો મને કેટલું દુઃખ થાય, મારી દીકરીને કોઈ માર મારે તો મને કેટલું દુઃખ થાય. તો આ પણ કોઈકની દીકરી છે ને આ પણ કોઈકની બહેન છે, માટે હાથ ઉઠાવવાનો મારો અધિકાર નથી. ભક્તો મહોત્સવને માણ્યા પછી પ્રતિજ્ઞા કરશો, ભૂલ થાય તો ભૂલને સુધારી લેજો, જિંદગીમાં ક્યારે હાથ ન ઉઠાવે.